સુદામડાની સીમમાં ધમધમતી ગેરકાયદે ખનીજની ખાણો પર રાજકોટ રેન્જ આઈજીની ટીમ ત્રાટકી 4 એક્સવેટર મશીન 9 ડમ્પર સહિત 3.5 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને રાજકોટ રેન્જની ટીમ હરકતમાં આવતા ખનીજ માફિયાઓમાં દોડધામ મચી ગઈ હતી. સાયલા પંથકમાં થઈ રહેલા ખનીજના બેફામ ખોદકામ સામે તંત્રની અવારનવાર દરોડાત્મક કાર્યવાહી બાદ પણ ખનીજ ચોરીનું અટકવાનું નામ લેતી નથી. ત્યારે રાજકોટ રેન્જ અધિકારીની ખાસ ટીમ દ્વારા સુદામડા પંથકમાં ચાલતા બ્લેક ટ્રેપ ખનીજના ગેરકાયદેસર ખનન પર ઓચિંતા દરોડો પાડતા 2 સ્થળેથી 9 ડમ્પરો 4 એક્સવેટર મશીનો સહિત 3.5 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરતા ચકચાર મચી જવા પામી હતી. તંત્ર દ્વારા કરાયેલ કાર્યવાહી સમયે બંને ગેરકાયદેસર પથ્થરની ખાણો પર હાજર ખનીજ ભૂમાફિયાઓ વાહન ચાલકો સહિતના શખ્સોમાં નાસભાગના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. લાંબા સમય બાદ હરકતમાં આવેલી રાજકોટ રેન્જ આઈજીની ટીમે બોલાવેલા સપાટાથી 2 નંબરની ખાણો ચલાવતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. સાયલાના સુદામડા ગામેથી અગાઉ પણ કરોડોની ખનીજ ચોરી ઝડપાઈ ચૂકી છે. ત્યારે બેલગામ બનેલા ખનીજ ચોરો દ્વારા છાના ખૂણે ખનીજનું મબલક ગેરકાયદે ખનન અને વહન કરાતું હોવાની જાણકારી રાજકોટ રેન્જના પોલીસ વડા નિર્લિપ્ત રાયને મળતા તેમના દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. સાયલા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલ રાજકોટ રેન્જની ટીમ દ્વારા પૂર્વ બાતમીના આધારે સાયલા તાલુકાના સુદામડા ગામની પૂર્વના સીમ વિસ્તારમાં છાપો મારતા ખનીજ ચોરીનું મસમોટું કારસ્તાન ઝડપાઈ જવા પામ્યું હતું. રેન્જની ટીમ દ્વારા સીમ વિસ્તારમાં 2 અલગ અલગ સ્થળે ચાલતા કાળા પથ્થરના ગેરકાયદેસર કૌભાંડનો પર્દાફાશ થવા પામ્યો હતો. તંત્ર દ્વારા બંને સ્થળેથી ગેરકાયદે ખનન તથા વહન માટે લવાયેલા 4 એક્સવેટર મશીનો ખનીજ ભરેલા 9 ડમ્પરો સાથે અંદાજે 3.5 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ વિભાગ દ્વારા આ મામલે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગની જાણ કરાતા આવેલી ટીમોએ પકડાયેલ વાહનો તેના ચાલકો માલિકોના નિવેદનો નોંધવા સાથે થયેલ ખોદકામની માપણી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મસમોટા ખનીજ ચોરીના ષડયંત્રમાં હરીશ ખવડ, સુરેશ ખવડ, બાજુભાઈ ખવડ, જેઠુર ખવડના શખ્સોને નામો જાહેર થયા. ત્યારે આવડું મોટું ખનીજ ચોરીના ષડયંત્રમાં અન્ય શખ્સો કોણ કોણ સામેલ છે તે બાબતે આગળની તપાસમાં મોટા કડાકા ભડાકા થવાના એંધાણના સંકેત મળી રહ્યા છે. અને સાથે જામનગર અને જૂનાગઢ જિલ્લામાં પણ ખનીજ ચોરીના દરોડામાં રૂપિયા 4.50 કરોડના 12 ડમ્પર સીઝ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રેન્જની ટીમે માળિયા મિનિયાણા વિસ્તારમાં દરોડો પાડી ખનીજ ચોરીમાં ઉપયોગમાં લેવામાં આવતા 400 ટનથી વધુ રેતી ભરેલા 10 ડમ્પર, 1 હિટાચી મશીન અને 2 બોટ મળી કુલ રૂપિયા 2.64 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રેન્જની ટીમ દ્વારા સતત દરોડાથી ખનીજ માફિયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. આ જ રીતે જામનગર અને જૂનાગઢ જિલ્લામાં પણ ખનીજ ચોરી અંગે દરોડા પાડી 12 ડમ્પર સહિત રૂપિયા 4.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જામનગરમાંથી લાઇમસ્ટોન ભરેલા 7 અને જૂનાગઢ જિલ્લામાંથી 5 ડમ્પર સીઝ કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ સમય 24 ન્યૂઝ સાયલા.